જ્યારે હું પહેલા જ દિવસે આવીને તો મને 90% જેટલો ફરક લાગવા માંડ્યો એક જ દિવસમાં ખાલી. અહીંયા આગળ સારું છે અને ઉપવાસ કરો, શ્રદ્ધા અને વિશ્વાસથી આવો, કેન્સર જેવા કેન્સર બી મટી જશે. ભાઈ આજે આપણે અમદાવાદના ખાટુશ્યામ બાબાના મંદિરે આવી ગયા છે, જ્યાં માત્ર અરજી લગાવવાથી અને ભાઈ ઉપવાસ કરવાથી અને સોપારીનું પાણી પીવાથી તમામ દુઃખ દર્દ દૂર થાય છે. લોકો મારું નામ મુકેશભાઈ, અમે 13 દિવસથી અહીંયા આવી. કેન્સરની તકલીફ છે મારા પપ્પાને. દવાખાનાથી અમે આ વિડીયો જોયો, પછી મેં કીધું અહીંયા જઈ કંઈક સારું થાય તો અમે 13 દિવસથી અહીંયા આવી. ત્યારે ઘણું સારું, 50% ફરક પડી ગયો. અત્યારે કમ્પ્લીટ સારું લાગે છે ને? મારું નામ જીતુદાન કબીરા, હું અમદાવાદ રહું છું. ઈસનપુર. શું તકલીફ હતી તમને? મને જરા શરીરમાં બહુ હાથ પગ દુખાવો થતો હતો, કમરનો દુખાવો હતો અને જરા બેચેની સુસ્તી એવું રહેતું હતું. તો જરા સારું રહ્યું શરીરની અંદર, મારા ફરક પડી ગયો. 3 દિવસ ઉપવાસ કરાવ્યો? હા, 3 દિવસ ઉપવાસ કર્યા. દવાઓ બધી બંધ કરાવી? બધી બંધ. કોઈ તકલીફ જેવું લાગ્યું દવા બંધ કરવા? અત્યારે કમ્પ્લીટ સારું છે. શું કહેવા માંગશો પબ્લિકને? પબ્લિકને મેં કહેવા માંગુ છું કે અહીંયા આગળ સારું છે અને ઉપવાસ કરો, શ્રદ્ધા અને વિશ્વાસથી આવો. બધું તમારું કેન્સર જેવા કેન્સર બી મટી જશે. કશું લખવા જેવું તો બી મટી જશે. કોઈ મહારાજે 13 દિવસે તમને લૂંટી તો નહીં લીધો ને? પૈસા પૈસા અહીંયા 1 રૂપિયાનું કોઈ કશું છે નહીં અને કોઈ દાન દક્ષિણા દેતા બી નહીં, કોઈ લેતા બી. શ્રદ્ધા વિશ્વાસથી બધું નિઃશુલ્ક બધું કામ થાય છે અહીંયા. હું મમતા નાયક છું, હું નિકોલથી આવું છું. મને કમરમાં બહુ તકલીફ હતી, ડૉક્ટરો બી છૂટી પડ્યા હતા કે 3જા નંબરની ગાદી મારી ફેલ થઈ ગયેલી છે. પછી મેં બાબાનો વિડીયો જોયો હતો, પછી હું અહીં આવી દર્શન કરવા માટે. જ્યારે હું પહેલા જ દિવસે આવીને તો મને 90% જેટલો ફરક લાગવા માંડ્યો એક જ દિવસમાં ખાલી. આજે હું બીજી વાર આવી છું દર્શન કરવા માટે અને બાબાને મળવા માટે. પબ્લિકને કહેવા માંગીશ કે ડૉક્ટરો છૂટી પડતા હોય તો બાબાને એકવાર દર્શન કરવા જરૂર આવો. તમને સારું થાય કે ના થાય પણ એકવાર દર્શન કરવા તમારે અચૂક અહીંયા આવવું જ જોઈએ, મારું એવું કહેવું છે.